નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી સહિયારી ચેનલ ગુજરાતી જીકેની જમાવટમાં। તો મિત્રો, આજના આંગણવાડી સમાચારમાં આજે ફરીથી એકવાર આપણે દેશભરના આંગણવાડી સમાચાર સાથે ઉપલબ્ધ છીએ। તો આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીએ કે આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ, તેડાગર બહેનો વગેરે મિત્રો નાયબ મુખ્યમંત્રીને જે છે તે વિવિધ 10 મુદ્દાનું જે છે તે મિત્રો આવેદનપત્ર આપ્યું છે। સાથે જ તેમણે મિત્રો કલેક્ટર કચેરીએ પણ મિત્રો ધરણા કરી અને આવેદનો આપ્યા છે અને તેમણે ક્ષતિગ્રસ્ત મોબાઈલ પર જે ઓનલાઈન કામગીરી છે તે પૂર્ણ થતી ન હોવાથી તેમણે મિત્રો નારાજગી પણ વ્યક્ત કરી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગરો દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા છે, જેને લઈ અને સરકારમાં કઈ 10 મુદ્દાની માંગણીઓ કરવામાં આવી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ આજના આંગણવાડી સમાચારમાં। તો આપ આંગણવાડી સમાચારમાં અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી મિત્રો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો તમારા કલીગ મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને ચેનલ પર આવી રીતે આંગણવાડી સમાચાર જે મૂકવામાં આવે છે તે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ઉત્તર પ્રદેશમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 4.5 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા નાયબ મુખ્યમંત્રીને 10 મુદ્દાનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આંગણવાડી કાર્યકર યુનિયને નાયબ મુખ્યમંત્રીને વિવિધ પડતર જે 10 જેટલી માંગણીઓ છે તે 10 માંગણીઓના મુદ્દાનું આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે। જિલ્લા પ્રમુખ મંગલા પ્રસાદ મિશ્રાએ આપેલ આવેદનપત્રમાં આંગણવાડી કાર્યકરોને અન્ય રાજ્યોની જેમ માનદ વેતન આપવામાં આવે, કારણ કે ઉત્તર પ્રદેશમાં જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન સમગ્ર દેશમાં સૌથી ઓછું છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે માનદ વેતન આપવામાં આવે છે જે કોન્ટ્રીબ્યુશન 60% છે તેમાં મિત્રો 40% કોન્ટ્રીબ્યુશન રાજ્ય સરકારનું ખૂબ જ ઓછું છે અને ઉત્તર પ્રદેશમાં ફક્ત 6,000 રૂપિયા માનદ વેતન આ કાર્યકર બહેનોને મળે છે, જે સમગ્ર દેશમાં અન્ય રાજ્ય સરકારો કરતાં ઓછું છે। સમાન પદ સમાન કામ સમાન પગારના સિદ્ધાંતનું પાલન કરવા, સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવા માટે મિની આંગણવાડી કાર્યકરોને આંગણવાડી કાર્યકરો જેવું માનદ વેતન આપવા, તેમને ગ્રેજ્યુટીથી આવરી લઈને લાભ આપવા, નિવૃત્તિ પછી 10 લાખ રૂપિયાની એકંદરે રકમ આપવા, સહાયકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને વિભાગના ભવનમાં આંગણવાડી કેન્દ્રો ચલાવવા, તેમજ જુલાઈ 2024 માટે માનદ વેતનની જે સરકાર દ્વારા જે બહિયા ધારણા આપવામાં આવી હતી તે માંગ સ્વીકારવામાં આવે તેવી જાહેરાત કરી હતી। સાથે મિત્રો આંગણવાડી કાર્યકરોએ રણનીતિ બનાવી અને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મિત્રો કલેક્ટર કચેરીના પરિસરમાં આંગણવાડી કર્મચારી અને સહાયકો સંગઠનના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં બાકી રહેલ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી। સદર બ્લોક પ્રમુખ રાજમતીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આંગણવાડી કાર્યકરોએ વહીવટી અધિકારીઓને તેમની માંગણીઓ અંગે એક આવેદનપત્ર સુપ્રત કર્યું અને શક્ય તેટલી વહેલી તકે માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી। કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પર ટૂંક સમયમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તેઓ વિરોધ કરવા મજબૂર થશે। જિલ્લા પ્રમુખ છાયા ભારતીય નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે તમામ આંગણવાડી કાર્યકરો જિલ્લા મુખ્યાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે અમને ફક્ત 6,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવી રહ્યું છે, જે વર્તમાન ફુગાવાને ધ્યાનમાં લેતા ખૂબ જ ઓછું છે। જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓને ગ્રાઉન્ડ લેવલે લાગુ કરવાની જવાબદારી આંગણવાડી કાર્યકરોની છે, જેને તે પૂરી ઈમાનદારીથી પૂર્ણ કરી રહ્યા છે। આમ છતાં તેમને માનદ વેતનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે અમારા વિભાગીય અધિકારીઓ દ્વારા આંગણવાડીનું કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। આંગણવાડી કાર્યકરોને સેવા અને માનદ વેતન બંધ કરવાની પણ ધમકી આપવામાં આવી રહી છે। માસિક પીએલઆઈના પૈસા પણ મળી રહ્યા નથી। આ દરમિયાન અલગ અલગ આંગણવાડી કર્મચારીઓ એકઠા થયા હતા। સાથે જ ક્ષતિગ્રસ્ત મોબાઈલ ફોન બદલવા માટે પણ આંગણવાડી કાર્યકરોએ વિરોધ કર્યો હતો, જેમાં ગઈકાલે સોમવારે આંગણવાડી કાર્યકરોને ખરાબ મોબાઈલ ફોન આપવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવીને કાર્યકરોએ સીડીપી ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા। વાત કરીશું બિહાર રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના નેતૃત્વમાં ડઝનબંધ કાર્યક્રમો પ્રદર્શન કર્યું હતું અને કહ્યું હતું કે અગાઉ આપવામાં આવેલ મોબાઈલ ફોન નબળી ગુણવત્તાના હતા, આનાથી કોઈ કામ થઈ રહ્યું નથી। અત્યાર સુધીમાં 90% કર્મચારીના મોબાઈલ ફોન ખરાબ થઈ ગયા છે। પ્રેમશીલા ઇન્દુદેવી, પ્રતિભા દેવી વગેરે જેવા જે કાર્યકરો છે તેઓએ કહ્યું હતું કે બધા ડેટા મોબાઈલથી જ એન્ટ્રી કરવાના રહેશે, પરંતુ મોબાઈલ નબળી ગુણવત્તાના હોવાના કારણે મોબાઈલ ફોન રિપોર્ટના અડધા કલાકમાં જ હેંગ થઈ જાય છે। આનાથી ઘણી તકલીફ પડે છે। કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે 5G નેટવર્કવાળા મોબાઈલ આપવામાં આવે, એનાથી રિપોર્ટ ઓછા સમયમાં અપલોડ થઈ શકે છે। આના માટે મિત્રો અલગ અલગ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર, તેડાગર વગેરે બહેનોએ જે છે તે ભાગ લીધો હતો। આમ જાણ્યું આજના વિડીયોમાં કે અલગ અલગ રાજ્ય સરકારોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જે વિરોધ પ્રદર્શનો આવેદનપત્રો આવી રહ્યા છે તેનાથી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર જાગે છે કે નહીં। જય હિન્દ, અસ્તુ।